નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। મિત્રો, રાશિ આધારે આજના વ્યક્તિના જીવનની ઉંમર નિર્ધારિત કરવું એ વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં સીધે સાધું સંભવ નથી। જો કે જન્મકુંડળી એટલે કે જન્મપત્રિકા અને રાશિ મુજબ વ્યક્તિના જીવનની લંબાઈ, આરોગ્ય અને મૃત્યુનું સંકેત અપાતું હોય છે। ઉંમર અને રાશિનો શું સંબંધ છે તે વિશે વાત કરીએ તો જ્યોતિષ શાસ્ત્રમાં આયુષ્ય યોગ અને મૃત્યુભાવ એટલે કે 8મું ઘર દ્વારા ઉંમરનું અંદાજ આપવામાં આવે છે। કુંડળીના લગ્ન, ચંદ્ર રાશિ અને નવમાસ પરથી વ્યક્તિનું આયુષ્ય નક્કી થાય છે। સામાન્ય રીતે જીવનની ઉંમર 3 પ્રકારે મિત્રો વિભાજિત કરવામાં આવે છે। અલ્પાયુ એટલે કે 0 થી 32 વર્ષ, જ્યારે 8મું અને 12મું ઘર દુષ્પ્રભાવિત હોય, જેમાં શનિ, રાહુ કે કેતુ દુષ્પ્રભાવ પાથરે તો બાળ મૃત્યુનો યોગ કહેવામાં આવે છે। ત્યારબાદ મધ્ય આયુ એટલે કે 32 થી 70 વર્ષ। મિત્રો, જ્યારે કુંડળીમાં મંગળ, શનિ અને રાહુનો સામાન્ય પ્રભાવ હોય અથવા પ્રાણદાતા ગ્રહ મજબૂત હોય અને લઘુમાન એટલે કે ઓછું દુષ્પ્રભાવ આપવાનું કારણ ન બને, ત્યારે તે મધ્ય આયુનું મૃત્યુ પામે છે। ત્યારબાદ પૂર્ણાયુ એટલે કે 70 થી 100 વર્ષ સુધીનું આયુષ્ય। મિત્રો, કુંડળીમાં લગ્ન અને 8મું ઘર ખૂબ જ મજબૂત હોય, આદિત્ય એટલે કે સૂર્ય, બુધ અને ગુરુ મજબૂત હોય તો તમને લાંબી ઉંમર એટલે કે પૂર્ણ આયુના સંકેત મળતા જોવા મળશે। તો મિત્રો, હવે જાણીએ કે તમારી રાશિ પ્રમાણે તમારા જીવનના ઉંમરનો શું આયુષ્ય હશે તેના વિશે આપણે અંદાજ લગાવીએ। સૌપ્રથમ નંબર 1 પર છે મિત્રો મેષ રાશિ, તો જેની મધ્ય આયુ છે 60 થી 75 વર્ષ સુધી। મિત્રો, મંગળના પ્રભાવથી શારીરિક શક્તિ વધારે હોય છે, પણ તમારા આ રાશિના લોકોમાં દુર્ઘટનાની સંભાવના પણ થોડી વધુ જોવા મળે છે। તેથી આ લોકો 60 થી 75 વર્ષ સુધી વચ્ચે આયુષ્ય જીવતા હોય છે। ત્યારબાદ બીજી રાશિ છે મિત્રો વૃષભ રાશિ, તો તેમની છે આયુષ્ય પૂર્ણ આયુ એટલે કે 70 થી 85 વર્ષ સુધી। મિત્રો, શુક્ર અને ચંદ્ર મજબૂત હોય તો તમારું જીવન આરોગ્યમય જીવે છે અને તમે પૂર્ણ આયુનું જીવન વિતાવશો। નંબર 3 છે મિત્રો એ છે મિથુન રાશિ, તો મિથુન રાશિના લોકોની ઉંમર હોય છે મધ્ય આયુ સુધીની એટલે કે 60 થી 70 વર્ષ સુધીની। મિત્રો, આ લોકો એટલે કે આ રાશિના જાતકો પર બુધનું પ્રભુત્વ હોય તો તીવ્ર બુદ્ધિ શક્તિ ધરાવતા હોય છે, પરંતુ તેમનું આરોગ્ય થોડુંક નાજુક હોવાથી તેઓ મધ્ય આયુમાં 60 થી 70 વર્ષનું આયુષ્ય વિતાવતા હોય છે। ત્યારબાદ નંબર 4 ઉપર છે મિત્રો કર્ક રાશિ, જેમની ઉંમર મધ્ય આયુમાં રહેશે 75 એટલે કે 65 થી 75 વર્ષ સુધી। મિત્રો, આ ગ્રહના એટલે કે આ રાશિના જાતકો પર ચંદ્રનું પ્રભુત્વ હોવાથી માનસિક સ્વાસ્થ્ય પર તેમનું અસર પામે છે, જેનાથી તેઓ મધ્ય આયુમાં 75 સુધી ઉંમર ભોગવે છે। નંબર 5 છે મિત્રો સિંહ રાશિ, તો સિંહ રાશિના લોકોનું આયુષ્ય પૂર્ણ આયુ એટલે કે 70 થી 85 વર્ષ સુધીનું હોય છે। આ રાશિના લોકોમાં સૂર્ય મજબૂત હોય તો રાજકીય યોગ અને તેમને સારું આયુષ્ય જોવા મળે છે। નંબર 6 ઉપર છે મિત્રો કન્યા રાશિ, કન્યા રાશિના લોકોનું આયુષ્ય હોય છે મધ્ય આયુ એટલે કે 65 થી 75 વર્ષ સુધીનું આયુષ્ય તેઓ ભોગવતા હોય છે। આ રાશિના જાતકો પર બુધ મજબૂત હોય તો તેઓ શાંતિમય જીવન પસાર કરીને ખૂબ જ સુંદર જીવન જીવે છે અને 65 થી 75 વર્ષ સુધીનું આયુષ્ય મેળવતા હોય છે। નંબર 7 છે મિત્રો તુલા રાશિ, તો મિત્રો આ રાશિના લોકોનું આયુષ્ય હોય છે મધ્ય આયુ એટલે કે 60 થી 70 વર્ષ સુધીનું આયુષ્ય આ લોકો ભોગવતા હોય છે। તેનું કારણ છે કે તેઓ આ રાશિના જાતકોનો શુક્ર મજબૂત હોવાથી તેઓનું શારીરિક આરોગ્ય સારું રહે છે અને વધારે શુક્ર મજબૂત હોય તો તેઓ પૂર્ણ આયુ પણ ઘણીવાર જીવી જાય છે। નંબર 8 છે મિત્રો વૃશ્ચિક રાશિ, આ લોકોના આયુષ્ય હોય છે અલ્પાયુ અથવા તો મધ્ય આયુ એટલે કે 55 થી 65 વર્ષની વચ્ચે તેઓ મૃત્યુ પામતા હોય છે। આ રાશિના જાતકો પર મંગળનું પ્રભુત્વ હોવાના કારણે ખતરો અને દુર્ઘટનાઓની શક્યતા થોડી વધારે હોય છે, તેથી તેઓ થોડા વહેલા મૃત્યુ પામતા હોય છે। નંબર 9 છે મિત્રો ધન રાશિ,
તે લોકોનું આયુષ્ય હોય છે પૂર્ણાયુ એટલે કે 70 થી 85 વર્ષ સુધી. આ રાશિના જાતકોનો ગુરુ મજબૂત હોય તો તેઓ લાંબુ અને એકદમ સુખમય જીવન પસાર કરતા હોય છે. તેથી તેઓને પૂર્ણાયુનું આયુષ્ય પ્રદાન થતું હોય છે. ત્યારબાદ નંબર 10 છે મિત્રો મકર રાશિ એટલે કે મધ્યાયુ અથવા તો પૂર્ણાયુ, અને તેઓ આયુષ્ય 65 થી 80 વર્ષ સુધીનું ભોગવતા હોય છે. આ લોકોના ગ્રહનો શનિ મજબૂત હોય તો તેઓ આધ્યાત્મિક રીતે ખૂબ જ પ્રખર હોય છે અને ખૂબ જ શાંતિમય જીવન જીવતા હોય છે. નંબર 11 છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો આ રાશિના લોકોનું આયુષ્ય હોય છે મધ્યાયુ અને તેઓ 60 થી 75 વર્ષની વચ્ચે મૃત્યુ પામતા હોય છે. આ રાશિનો શનિ મજબૂત હોવાથી તેઓ આત્મવિશ્વાસ વધારે છે અને તેઓ લાંબુ આયુષ્ય ઘણીવાર મેળવી શકે છે અને પૂર્ણાયુનું આયુષ્ય પણ મેળવતા હોય છે. નંબર 12 અને આપણી આખરી રાશિ છે મિત્રો મીન. તો મીન રાશિના લોકો મુખ્યત્વે પૂર્ણાયુ એટલે કે 70 થી 85 વર્ષની ઉંમર જીવીને મૃત્યુ પામતા હોય છે. તેનું કારણ છે કે આ રાશિના લોકોનો ગુરુ મજબૂત હોય તો શાંતિમય અને ખૂબ જ ધાર્મિક જીવન જીવવાનું તેઓ પસંદ કરતા હોય છે, જેના લીધે તેઓને પૂર્ણાયુનું આયુષ્ય પ્રદાન થતું હોય છે. મિત્રો ત્યારબાદ જોઈએ તો એ છે મૃત્યુયોગ અને આયુષ્ય વચ્ચેનો સંબંધ. 8મું ઘર એટલે કે મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં 8મું ઘરને આયુષ્ય ભાવ કહેવામાં આવે છે. તમારા જીવનની લંબાઈ અને અકસ્માતનો સંકેત 8મું ઘર આપતું હોય છે. શનિ અને મંગળ વિશે વાત કરીએ તો મિત્રો જો તમારો 8મું અને 12મું ઘર પીડિત હોય તો અલ્પાયુ યોગ બનતો હોય છે. ચંદ્રદશા અને રાહુ કેતુનો પ્રભાવ જોઈએ તો મિત્રો તેનો પ્રભાવ હોવાથી મધ્યાયુ અથવા અચાનક એટલે કે અણબનાવ દ્વારા મૃત્યુ થવાની સંભાવના વધુ હોય છે. કોઈ પણ વ્યક્તિની ઉંમરનું ચોક્કસ નિર્ધારણ કરવા માટે કુંડળીનું સંપૂર્ણ વિશ્લેષણ હોવું ખૂબ જ જરૂરી છે મિત્રો. રાશિ માત્ર સામાન્ય ધારણા એટલે કે સામાન્ય સંભાવનાઓ દર્શાવે છે, પણ નિશ્ચિતતા માટે કુંડળીની બધી જ દશા અને ગોચરનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. તો મિત્રો આથી માહિતી કે તમારી ઉંમર અંદાજિત રાશિ આધારે કેટલી વર્ષ હોય છે. તો જો આ માહિતી તમને થોડીક પણ ઇન્ટરેસ્ટિંગ અને ઉપયોગી લાગી હોય તો વિડીયોને એકવાર લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને અવશ્ય દબાવો જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે. અને હા મિત્રો, બધાને ખાસ નમ્ર વિનંતી છે કે એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માતાજી જરૂર લખજો, જેથી માતાજીની કૃપા આપ સૌ પર બની રહે. તો મિત્રો હવે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય મા બુદ્ધ ભવાની. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. બધા લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ.